ઉધરાય બેટા બેસી જાઓ. અવાજ ઓછો કરજો બેનો, લાઈવ ચાલુ થઈ ગયું છે. બોલ મોગલ માતની, આદિ આવડ માતની, મહામાયા મોમય માતની, વડવાળા હનુમાનજી મહારાજની, ચારણેશ્વર મહાદેવની, નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર. શાંતિ જાળવો. મા આશાપુરા ન્યૂઝ ચેનલ જાડેજા જેમલસિંહ જે 273 નંબરની અમારી ચેનલ કચ્છ કાઠિયાવાડ મહારાષ્ટ્ર દેશ વિદેશમાં યુટ્યુબ ચેનલ દ્વારા જઈ રહી છે. માં મોગલનો એનો આશીર્વાદ છે એવા અમારા સાધુરામ રિપોર્ટર માના સેવક છે અને મા ન્યૂઝ ચેનલના પણ એક રિપોર્ટર છે બાપ. જામ જાડેજાને ખૂબ માના આશીર્વાદ, જેમલસિંહને. આજે મંગળ કરે ગંગલ 18 વરણમાં. આપ જાણો છો મોગલધામ 24 કલાક ખુલ્લું છે. હજારોની સંખ્યામાં દીકરા અને દીકરીઓ 18 વરણના આવે છે. માની પાસે કોઈ ભેદભાવ ઊંચ નીચ નથી બાપ. માને 18 વરણ સરખો છે. મા પાસે પક્ષપાત નથી, મા પાસે ઊંચ નીચ નથી. મા પાસે 18 વરણ એક છે. જ્યાં ભેદભાવ છે ત્યાં મા નથી. જ્યાં ભેદભાવ છે એ ધંધો છે બાપ. ઘણા કહે છે 800 નહીં, કે છે મને અપવાસ છે, કે છે હું શુદ્ધ થઈને માના દર્શન કરવા આવ્યો છું. એ તો બરોબર છે. હાથ પગ ધોઈને મોઢામાં પાણીથી કગળો કરીને પગે લાગવું બરોબર છે. પણ મોગલ તો એમ કે છે કે જે આયુ થઈ ગયું બાપ, ઘૂઘરીના માળા જેવા માથા હતા અને એ પણ સૂર્યને ઊભા રાખી દેતી હતી. પણ શું કારણ કે એના જે અંદર છે ને દિલ ઉજળા હતા, દૂધ જેવા. આ વસ્તુ છે. આથી મોટું શુદ્ધ કાંઈ છે જ નહીં. તમારા વિચારધારા શુદ્ધ તો વિચાર વ્યવહાર વર્તન બધું શુદ્ધ છે. આહાર તમારો ખરાબ તો તમારા બધું ખરાબી. એમ તમારા આત્માને અંદર જે બેઠો છે એને તમે ઓળખી લ્યો, એને શુદ્ધ રાખો. ભલે તમે પૂજા પાઠ કરતા નાઈ ધોઈને બરોબર છે, આ વસ્તુને હું માનતો નથી. બગલો છે ને હંસલો છે, ફરક ન હોય ખોરાકની. કાગડો છે ને કોયલ છે. એમ સમજી લ્યો બાપ, તમારો આત્મો છે પરમાત્મા છે. આત્માને શુદ્ધ રાખો. હા, આ બધું આ વસ્તુનું નાનો માણસ કામ આવે છે ને હવે મોટો નહીં આવે. લાઈવ દ્વારા બોલી રહ્યો છે. મોટા વાતો કરશે પબેડા. હા હા થઈ જાય છે, જાવ થઈ જાય છે, પણ વાતો જ કરે એનાથી સાવધાન. જે નાનો માણસ તમારા કામ કરે ને એવો મોટો માણસ નથી કરતો, કારણ કે વાતો જ કરી છે. જરીક ઓળખો, સમય જુદો આવી ગયો છે. મોગલ પાસે કોઈ નાનો મોટો નથી, બધા હરખા છે. ઢાક પસેડો ક્યાં હોય કે જે લેતી દેતી થતી હોય, અહીંયા બધા હરખા છે મારી માટે. આપ જાણો છો નલિયા સ્ટેટ કુંવર સાહેબ અહીંયા આવ્યા, માના યજ્ઞની વાલકો લાવો દીધો, પણ એ માણસે કોઈ મોટપથી વાત ન કરી. ધન્ય છે એ પરિવારને બાપ. એમ મા પાસે બધા હરખા છે, પક્ષપાત નથી, ઉચ્ચ નીચ ભેદભાવ નથી. પણ જે નાનો માણસ તમારા કામ કરશે એની ઉપર વિશ્વાસ રાખજો. નાનો માણસ બહુ સારા કામ, મોટા એ કોઈ કરતા જ નથી બાપ. ભલે બધા એવા ન હોય, એકાદો હોય, હજારોમાં એકાદો, પણ
હું વાત કરી રહ્યો છું તમે, કારણ કે અહીંયા મારી પાસે કેસ આવે છે એટલે હું લાઈવમાં બોલું છું કે બાપુ અમારું કોઈ કામ નથી કરતું. પણ સમજી લેજો, આ સમાજ ધારે તો તમને હસ્તિનાપુરની ગાદીએ બેહાડે, ધારે તો ઘર ભેળાઈ કરી દે. પણ નાના માણસના કામ કરો. તમે જે કાંઈ ફરો છો, દેશ વિદેશમાં જાઓ છો, ભારા પ્રતાપ તમારી પ્રજાના, ગામના, શહેરના, સિટીના છે. જો કે હું કોઈ કારણને માનતો નથી, હું ચારણ છું, કોઈના વખાણ કરવાનો નથી. ચારણ વખાણ જ કોઈના બાપના ન કરે. ચારણ વખાણ એની માના કરે, આઈ ના કરે. તમારા કરે ચારણ વખાણ, ફલાણા આવન ફલાણ, પણ તમારે હું છે ખોટા વખાણ કરો છો. અહીંયા 18 વરણ મારી પાસે હરખો છે. જેને જેને મારે આદેશ કર્યા છે એને કામ નથી કર્યા, હું 18 વરણને કહું છું આ છે એટલી વાતમાં સમજી લેજો. આ રિહાળ છે. સાવ નાનો મારા કામ કરી દે છે, મોટા વાતો કરે છે, કાંઈ કરતા નથી. પણ હું કોઈ પક્ષપાત નથી કરતો, ભેદભાવ ને હું જે કોઈને કહી દઉં જાહેરમાં કહી દઉં, કારણ કે મારે કોઈના બાપની બીક નથી. માં બેઠી છે અહીં, કરોડો રૂપિયા લઈને આવું તો હળગાવી નાખે છે, મણીધર વડવાળી બેઠી છે બાપ. સાચું કેવું ચારણોના લોહીમાં છે, ઘણા ફ્યુ છૂટી જાય, મારે કાંઈ જરૂર નથી. આ માં 18 વરણની છે, આવો પ્રસાદી લ્યો, ચા પાણી પીવો. પણ એક જ વસ્તુ, નાનો માણસ જે કામ કરે ને આવો મોટો માણસ કામ નથી કરતો, સમજી લેજો. એમાં હું આવી ગયો. આ મોગલ 60 વર્ષ 40 વર્ષ દીકરા દે કોઈ ચમત્કાર નથી, પણ મને વિશ્વાસ છે મણીધર ઉપર કે માએ દખણા તો બેહારી દીધો છે. મારે તમે માગો જે જોઈ મારી પાસે તમે માગો, પણ આઈનો આદેશ થઈને કામ ન થાય ને 1 સેકન્ડ કરે નાખવામાં, સમજી લેજો. 18 વર્ષને કહી રહ્યો છું, બીજે બધા ખોટું બોલજો. 18 વર્ષને કહું, હું હોય તો ભલે મારો પરિવાર હોય કે 70 વર્ષ હોય, કોઈ વરણ હોય, આની આગળ આ પાય અને ફરતા નહીં, નકર 1 સેકન્ડ લાગશે. એટલે અહીંયા આવો, સમજી લેજો. આ સમાજે તમને ક્યાં મૂક્યા છે બધા થાય. 18 વર્ષને કહું છું, મારી પાસે ફરિયાદો આવી રહી છે, સમજો. આઈ છે પણ નાના માણસને જરીક ધ્યાન દો, હાઈ લાગી જાય છે. હાયું મારે કોઈનું જો હું કોઈ કારણ નથી માનતો. અહીં આવો, આશીર્વાદ લઈ જાઓ. અને અમે એક જ કહી છે કે આશીર્વાદ લીધા પછી નાના માણસનું ધ્યાન રાખજો. અમારે કોઈ તમારું કાંઈ જોતું નથી. હું ચારણ છું, હું આઈનો દીકરો છું, સમજી લેજો. ચારણ વટવાળો હોય, ચારણ નશાવાળો હોય, ચારણ જાતિ અભિમાનો, ચારણ ભીખ ન માગે, કોઈના વખાણ ન કરે, આ ચારણના લક્ષણો છે. તમને 1.5 રૂપિયો દે મંડો છો તમે વખાણ કરવા. અરે તમારી આઈના કરો ને, માણાના હું કરો છો, આઈના કરો. આ મને ગમતું જ નથી. અહીંયા એક જ 18 વર્ષ મને હરખો છે અને મારે કોઈની જરૂર નથી. બાપ માં મોગલ બેઠી છે, પણ આની આગળ ભવિષ્ય જૂઠું ન બોલશો ને કે સેકન્ડ કરે છે હોનારતમાં. અહીંયા આવી ગયા છે કેટલાય, પણ નાના માણસનું ધ્યાન રાખો. જોકે અમારે કોઈનું કામ જ નથી. મોગલ બેઠી છે કેટલાય છે મારી પાસે, ખાલી એટલું જ કહે છે બાપુ આદેશ કરો, કીધું તમને સુખી રાખે, અમારે કાંઈ જોતું નથી, સમજી લેજો. પણ જરીક સમજો, નાના માણસ બહુ સારું કામ કરે છે બાપ. તો 18 વર્ષને મારો આદેશ છે બાપ. અને ચારણ પહેલાથી ને સાચું કહેવાય, પણ ખોટા જ વખાણ કરે છે. મને ઝેર જેવું લાગે છે. ફલાણાની વાત પર ફલાણા થાય, તું તારી આઈના વખાણ કે ને હું કામ તું વખાણ કરે ખોટી રીતે? હોય એવું કે ચારણ હું ગમે કહી દઉં છું, મારે ક્યાં કોઈના બાપની બીક છે, મણીધર બેઠી છે. પણ સાચું કયો ચારણો, ચારણ તો કોઈના વખાણ કરે, માના ન કરી. જુનાગઢ નવાબને કહી દીધું હું મારી માના વખાણ કરું, તારા થોડા કરું છું.
આ ચારણ એકને ખોળ ને ગોળ અહીંયા 18 વરણ હરખો છે. કરોડોપતિનો દીકરો હોય તો અહીંયા બેઠો હોય અને ટકનું લેવીને ખાતો હોય તો અહીંયા બેઠો હોય. અહીં કોઈ પક્ષપાત નથી. અહીંયા આઈ ખવડાવત બેઠીશ પણ અહીંયા આઈ છે બધા હાલ છે. તમારવાની બાઈ નહીં હાલે. પોહાય તો મોગલ ધામે આવો. મારે કોઈની જરૂર નથી. 18 વરણને હું કહી રહ્યો છું. એમાં મારો પરિવાર હોય કે બીજાનો હોય કોઈ પણ ન હોય. જીવતા આયુને નો ઓળખ્યા હોય પછી મર્યામાં તમે ઓલું કરો એ શું કામનું? પછી મોડું થઈ જાય છે. એમ સમજો ખોટા વખાણ ફલાણા આવાન ફલાણા પણ શું કામ મંડી પડ્યો છો? તું તારી કુળદેવીને યાદ કરીને મૂળ તો 1.5 રૂપિયા હતા ને. એ ચારણ નો વખાણ કરે કોઈના બાપ ન હોય એવું કઈ ચારણ કોઈની ખુશામત કરે? હાચું કેવું ચારણમાં બાપુ ઉયા ગયા બાપુ ઉયા નો બાપુ ને બધા હરકાશ કદાચ ગામનો મેઘવાળ આવે ને તો એ મોગલનો દીકરો છે અને કરોડોપતિનો દીકરો આવે ને તો એ મોગલનો છે. અહીંયા કોઈ પક્ષપાત હોય? ધોખાનું ધામ નથી. આ ધામ 18 વર્ષનું તમારા બાપનું છે. ઓળખી જવાય ને. દેશ વિદેશમાં ટંકા વાગી રહ્યા છે પણ શું કામ? અહીંયા સાચું કહું છું. હું મારા ઘરે 5 દીની વસ્તુ લઈ જાઉં ભાઈ. 6 દીની લઈ જાઉં મારા ઘરે ખાટલા વડવાળી દઈ દે છે અને અહીંયા જે ખોટું બોલ્યા છે એને આયે જુલમ કરી નાખ્યો છે. મારી પાસે એ બેન આવા જો છોકરો બેન બહાર વ્યા જાઓ. એક તો ઉપાડા લીધા છે. બહાર વ્યા જાઓ. એક જ વસ્તુ બધા ખોટું બોલજો પણ મારી આગળ ન બોલશો. મારી આગળ ખોટી હાય ન કરશો. આ છે તાગી રહી છે તમને બધાને તાગે છે અને મારે કરવું હોય તો ઘણાય બેઠા છે બાપ. મેં કોઈને કીધું જ નથી કે આ કરી દે. સામાન્ય માણસ એક આવીને કરી નાખે છે મોગલ ધામમાં કામ બાપ. સામાન્ય માણસ વધાવો નાના માણસ તાળીથી બાપ. આ વસ્તુ છે એટલે ધ્યાન રાખો. આ મોટા મોટા ભલાડા ઠોકતા ને સમજી લેજો તમે જરી. હવે તો ઓળખો અને આ જેમ સત્તા પલટો કર્યો આ મોગલ કરી નાખે. સત્તા પલટો સમજી લેજો. મારે કોઈના બાપનું લેવું નથી. લોકશાહી મારી પાસે નથી. લોકશાહી કારણ કે આ તો મોગલ યુગ છે. કચ્છની માલકોર મણિધર બેઠી છે પણ ચારણ જીવતો છે ત્યાં સુધી અને મર્યા વાહે પણ અહીંયા ખોટું નહીં થવા દઉં. કારણ કે મેં દુઃખમાં ગયા છે. મર્યા વાહે કીધું માં ખોટું ન થવા દેતી. અને કદાચ નાગાજોણ હોય કે હું 1 રૂપિયો નથી તેથી આ મોગલ નાખી દે છે. સમજી લ્યો બાપ. પણ કોઈ દિવસ હા ન પાડો. હા હું કરી દઈશ ને હું આ કરી દઈશ. આની બહુ વિરોધી છે. પેલા ઉભરો આવી છે અને પછી ઉભરો બેહાડી દેશે 1 સેકન્ડમાં. 18 વર્ષને કહું છું મારી આગળ ખોટું ન બોલશો લાઈવ દ્વારા. તો આજે મંગળવાર માનવહાર આજે જેનું કલાઈ કરાયું છે એ પરિવાર ખૂબ ભાગશાળી છે બાપ. પટેલ ધનજીભાઈ નાનજીભાઈ કુંભારડી આજે પરિવાર તરફથી માનું કરાયું છે બાપ. ખમાય ને. હવે એ લાઈવ દ્વારા કહી દઉં અમે 51,000 લઈ છે ને 51,000 નું ઘી નથી આવતું. સમજો દીકરા દીકરીઓ વાતો ન કરશો ને કા જુલમ કરશે. ઘી નથી આવતું 51,000 નું. 2 લાખ ઉપરનું કરાયું દર મંગળવારે થાય છે. 2 લાખ ઉપરનું. કેટલું? આ વડવાળી પણ જે તમે કાચી વસ્તુ મૂકો એમાં હોમાઈ જાય. કિલો 1.5 કિલો અહીં 40 કિલે મણ થાય. સમજી લેજો. 2 લાખ ઉપરનું કરાયું થાય છે. અહીં સંગ્રહ કરવામાં આવતો નથી ને રોજ 10 લાખ રૂપિયા બાપુ પાસે આવે છે. હોના ચાંદી આ ઘા કરી નાખી દે છે. અને માએ મને દખણમાં બેહાર્યો છે કે બેટા
દુનિયામાં હારા મોટો તો હું બે, પણ હું તો કાળનો કાળ મોગલ છું. દખડા તો બેસી જા, અને દુનિયા તારે આગળ ભીખ માંગશે, તારે ભીખ માંગવાની જરૂર નથી. એ આ મોગલ જે હવા કિલ્લામાં 135 માણા વડના પાનમાં જમાડ્યું હતું, એ આજ મોગલ હજારોને જમાડી રહી છે. બાપ ખૂટવા નથી દેતી. માં 250 સેવકો દીકરા દીકરીઓ છે, એની ઓકાત નથી બાપુને આવીને કે આ વસ્તુ ખૂટી, એની ઓકાત નથી, ખૂટવા નથી દેતી. અહીંયા ઘણા આવે છે, કેમ હાલતો છે, પણ નેફા કેમ હાલે એ તો જો. અમે તારી ઘરે ઢહડવા નથી બેઠા, અહીંયા મોગલ છે, લુગડાય માપ કોક પહેરાવે છે, સમજી લેજો. બીડી માગી પીવું જો કોક દઈ જાય છે, પણ હાય બેઠી. જો મારા થોડે બેહો તો કોકના દુઃખમાં તો બાપી આમ ગલગલિયા નો કરો. ધ્યાન રાખો બાપ. બીજી વાત, હાચું કયો, હાચું કયો. ચારણ હાચું કહેવા વાળો છે, ખુશ કરવા વાળો નથી. પણ ધાક પછાડા ન કરો. બાપુ તમારે આવું ન બોલાય, નિયત તમારા આંગલા ફૂટી ગયા છે, એમ કેમ નથી કે અમારો બાપ હાથું કહી રહ્યો છે. બાપુ આપણે ન કહે તઈ આપણે એમ થાય કે આને કોઈક સા મોરસના દેતું હોય છે, સા ખાંડના. હાથું કહેવું ચારણના લોહીમાં છે. તઈ ભગવતી ચારણનું ખોળું અને ખોળિયું માએ પસંદ કર્યું છે. હાથું કહેવા વાળો ચારણ કોઈ વરણમાં નથી. અમે બાપ જે અમારી ભગવતી આદિ આવર જે જેને કઈ વેદોને પી ગયો હોય ઘોળીને, એના પરિવાર સંતાનો છે. ચારણ આમ કરે, તમે આવ્યા છો તો ગેટ નાખી દેજો, તમે આવ્યા છો થોડું આ લઈ દેજો, તમે આવ્યા છો ઘાસ લે અને ગાડીમાં ડીઝલ પૂરી દેજો, એ મરી જાઓ. સચોટ કરજો કે આપણા પરિવારની માલકો છે. બાપ ભાઈ અવાજ ઓછો કરો, ભાઈ ઉપાડાવો ચાલ્યો, અવાજ ઓછો કરો. આ ચારણના લક્ષણો છે. અને હે દાદાવરણ, તમારી દીકરી છે, મોગલની છે, એ મારી રાજબાઈ છે. તમારે વેચ ન હોય દીકરી પરણાવવાનો, પૈસા નો કોઈ આગળ ભીખ ન માગતા. અને મોગલે વ્યાજો, મોગલ એને આશીર્વાદ દઈ દેશે, 4 ફેરા ફેરવી દેશે, દીકરીને જિંદગીમાં વાળ ને વાપરવા દે. આ એક આઈનો આદેશ છે. મેં ફલાણા દીકરી પરણાવતી, પણ હું કામ તું બોલસ? બહુ પાપ છે. દાન કરો, ગુપ્તો કરો, કોઈ દી વાગો નહીં, કેન્સલ કરી નાખશે. ગુપ્તો કરો. આજો અમારે દીકરો છે ઠક્કર પરિવારનો, મોતીભાઈ અમૃતલાલ ઠક્કર, કરોડો રૂપિયા માગો ધામે વાપરી દીધા. હવા 2 કરોડની હમણે પાછો કથા અને 21 દીકરીને પરણાવવાનો છે. તો કે બાપુ શું કામ નામ લ્યો પરિવારનું? મેં કીધું લડતા તારા પરિવારનું નામ નો લો, કેમ અમારા ને લો? તું ક્યાં કે અમને કા કરવાનો? આવા કોઈ દાન કરતા જ તો કે આ ક્યાંથી ના આવતા? શું અરે પણ જ્યાંથી ના આવે કે તમ દીધા છે ને ફાવ, એની જરૂર છે, કાગડાની જરૂર છે. એમ જેને લોહીમાં સંસ્કારમાં દાન દેવાની ટેવ છે ને, એ તો વારસાગતમાં જ આવે. બાપ હે હાવ જ કોઈ ખડ ન ખાય. 1.5 રૂપિયા દાન દે, 3 પેઢીને તકતી લગાડે. આ ન કરાય. તકતી તો પરમાત્માને લાગી જાય. જે તમે દાન કરતો હોય ને, ઉપરવાળા આગળ લાગી જાય છે. આ સમજો અને લગાડો, એ મને વાંધો નથી. પણ એક વસ્તુ દાન કર્યા પછી બોલશો નહીં. કચ્છ પૂરતી અમે 51 દીકરીઓ સમજી લેજો, દીકરીનું ખૂબ દેવાના છે. અમે એ ભાઈ અમે હું નેફો દઈશું. આ ઠક્કર પરિવાર, જલારામ બાપાનો પરિવાર દેવાના છે. 2 તોલા હોયનું દેવાના છે. કેટલું? અને એન્ટોટેટ વસ્તુ, એન્ટોટેટ ને, આ એન્ટોટેટ. હા, જે 51 દીકરીઓ નતા ને, એથી હવાયું કરવાનો છે. એક જ જાણો, તમામ જયારે મહાભારત કથા 9 દિવસની, પહેલા નવરાત્ર ચૈત્ર મહિનાનો અને મંગળવાર,
આઠમ અને મંગળવાર જે માં મોગલ મંગળવાર અને નવરતાના 8મા નવરતે માં અહીંયા બિરાજમાન મણિધર થઈ છે એ મંગળવાર આવે છે મહાભારતમાં બાપ સૈતર મહિનો હાચો. આજથી તો બીજો કયો ગૌરવ હોય આ પરિવાર. એને અમે ખાલી વાત કરી અને ચિઠ્ઠી મોકલાવી બાપુ તમામ ખર્ચો અમારા ઉપર અને એની હાદપ તો જુઓ એ દીકરાની. પણ જલારામનો પરિવાર છે સમજો બાપ. આનું નામ દાન કર્યું કહેવાય અને દુનિયા કે બાકી વાતો કરવા વાળા ઘણા છે એની જરૂર છે. પણ હાચું કેનાર છે ચારણ. હાચું કયો ચારણ રાજકારણમાં નો ચારણ રાજનીતિમાં હોય પણ ઢાક પછાડા કરતા હોય. બાપુ આપણે ન કહે ફૂટા તારા તું ચારણ ઉઠીને જો મને એમ કહેતો કે બાપુ આવું ન બોલાય તઈ દુઃખ થાય. અમને અમારા મારે છે ને એનું દુઃખ છે બીજાનું કોઈ દુઃખ જ નથી બાપ. પણ સાચું કયો આવો લાઈવ દ્વારા બોલું કોઈ દીકરો આવે મારી પાસે રૂપિયા લઈને આવે કારણ કે આઈનો પરિવાર બેઠો છે ઘાંઘણીઓ અહીંયા આવે કોઈ આવે અહીંયા આઈ બેઠીશ અને મા માથે બેઠા પછી ભીખ ન માગે તમે દેતા જાયજો તમે આટલા દેજો સમજો દરેક. આ કચ્છમાં બેઠી છે દેશ વિદેશમાં કામ કરી રહી છે. મારે કોઈનું કાંઈ નથી જોતું તમે માગો ભિખારી તમે માગો. પણ કોઈ બાળક દાન કરતો હોય તો રાજી થાવ વાતો કરો માં. આ બધું જાણે છે. મારે કોઈની કાંઈ જરૂર નથી કારણ કે મોગલ બેઠી મારે કોની જરૂર હોય. અહીંયા કરોડો રૂપિયાનું હાથ મૂકીશ તો અહીંયા મોગલ આદેશ કરી દે છે મારા સેવકોને બેટા આમ કરો એટલે થઈ જાય હે. મારી કૃપા છે. કેટલાય દેશ વિદેશથી ફોન આવે છે. બેન અવાજ ઓછો કરો બેન અવાજ ઓછો કરો. સવારે બાજાર નથી જ બે માણસ હા બે કમ કર્યા છે ભાઈઓ ઘરે હા બહુ ભાઈ થયો ને આ બગડા સટો બોલાવે તો ક્યાં વ્યાઈ ગયા ભૂલી ગયો પાછો. આ વિદેશમાંથી ફોન આવે છે કે બાપુ મોગલનું અમારે શિખરબંધ મંદિર બનાવવું શિખરબંધ અને એવું બનાવવું છે બાપુ 5 થી 10,000 માણા માથું બે કેટલું 2-5 નહીં 10,000 એવું શિખરબંધ બનાવવું છે. 3 માળનું કેટલું મેં કીધું અમારા માળ બનાવી ક્યાં જવું છે તો કે બાપુ બનાવવું છે. અમુક સેવકોને નથી કહેતો માં ઓલી સેવકો મારા દીકરા ખીજાય કે બાપુ ના પાડે છે. 3 માળનું શિખરબંધ 10,000 માણસ રહે અહીંયા અને બાપુ એવું ભવ્ય બનાવવું છે મારે મંદિર કે કદાચ ધરતી કપાવે ને તો કાંઈ ન થાય. મેં તને બીજી ખબર હા કીધું મારા પરિવારમાં ધરતી કપાવે એનું શું કરવું મારે કે કેમ મેં કીધું તું ટાઢા પાણા કરવાની વાત કરે કરતા કોઈક દીકરીનું 50,000નું પૂન લે ને કોઈક તળાવ ઊંડા કરાય ગાયું ને આ દવાખાનામાં તું આ કદાચ ક્ષેત્રમાં ગમે આ રવા દે. મારે આ મંદિર બનાવી કોઈ ધંધો કરવા નથી બેઠો. આવ્યું અમારી સાપરામાં રહેવાળી છે બાપ અને એ સાપરામાં રહે છે ઉગતા ભાણને ઉભા રાખી દીધા છે. હા સમજો. અને માં હુએ કોઈ દી નો હુએ માં હુએ દુનિયા આખી ઊંધી થઈ જાય. 100 વર્ષે મોગલનો એક દિવસ છે. માં આરામ કરે છે માં અત્યારે પહોંચી ગયા છે પહોંચ્યા નથી. આ વિચારે ચડી ગયા માં કે આ આટલા દઈ ગયો છે આના આટલા લઈ લો આનો ટકો કરી નાખું કારણ કે હું તો ચારણ છો. અમે સત્ય બહુ તીખું હોય કારણ કે એટલા ફ્યુઝ ઉડી જાય છે આ બોલું છે. માં હવે આ દેશના સીમાડા હાથવીને બેઠી છે બાપ હે જે યોદ્ધા બેઠા છે મારા તમારા માટે જીવ દેવા એને હાથવા બેઠી છે એનું ધ્યાન રાખ. માં હવે માં આરામમાં જ હા માં આરામમાં જ મૂંઢા હાથના ગાડલા મૂતાય માં કાંઈ વાંધો ભલે હું તો પણ આ ધ્યાન રાખો
માનો 100 વર્ષે એક દિવસ થાય છે અને એ ચારણો હાચું ગયો હે રાવણ થી માનું હથિયાર નહોતું ઉપડી માં ઉપડે આ ખોટે ખોટા પાપમાં બેહો ચારણોનો વાંક છે ચારણો કહેતા નથી હે માં ઉપડે ધોળસ પરિવાર રાવણ ભલા માનો વિશ્વાસરા પંડિતનો દીકરો રાવણ હરણ કરી ગયો એ તમને કેન્સલ થાય છે કેન્સલ પડદા ગાંડી થાય છે હા સુભદ્રાનું હરણ અર્જુન કરી ગયો તો ભગવાને માથે રેન કરાવ્યું હરણ કરી ગયો આ બહુ પાપ છે બોલવું અત્યારે કથા ક્યાં છે મનોરંજન છે મનોરંજન આમ 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 કરતા હોય રામાયણ મહાભારત એટલે શું રામાયણ એટલે શું વ્યાસપીઠ ચારણના બાપની છે પણ ચારણો કહેતો જ નથી વખાણ જ કરે છે ભલે કરે વાંધો નહીં પણ હાચું ક્યાંના ચારણો છે સીતાજીને હરણ કરી ગયો આ હરણ શબ્દ કેટલો ખરાબ છે રાવણ માને ખંભા માથે બેહાડીને તેડી ગયો માં હાલો અશોક વાટિકા તમારા હાથે મેં બંગલો બનાવ્યો છે માં જે આજની શ્રીલંકા કયો છો રાવણ લીટો નતો ઓળંગ્યો એને ખબર હતી લીટો ઓળંગીશ તો ભગવા માથે કોઈ દ્રોહો નહીં મૂકે માને કીધું તમે બહાર આવો જમણા ખંભે બેહો માં ખંભા માથે 3 વ્યક્તિ બે દીકરી બેન ને માં ચોથી વ્યક્તિ નો બે હરણ કરી ગયો બહુ પાપ છે જુલમ હે આ કેટલું પાપ છે હરણ મહાભારતમાં એ હતું છે કે અર્જુન સુભદ્રાનું હરણ કરી ગયો હતો બરોબર આ માને તેડી ગયો તો માં સમગ્ર રાક્ષસ કુળને તમારા હાથથી મોક્ષ દેવાની કારણ તમે આવશો લંકામાં તો મારો બાપ આપશે કારણ કે હું મારો બાપ ગેરભાવે મળ્યા છે આવો રાવણ ધોળસ પરિવાર વિશ્વસરા પંડિતનો દીકરો એના હું તમે પૂતળા પાડી છે આનો બળાય કયો રાવણ નાશ કરો માં એમ કે અંદર બેઠો એનો નાશ કરો જરીક સમજો પણ મારે કોઈ સુધારવા નથી મારે કોઈનું લેવું નથી પણ હું લોહીનો શું કામ બોલું છું ખોટા તમે પૈસા દેતા બંધ થઈ જાઓ ખોટા રસ્તે જતા બંધ થઈ જાઓ મોટા મોટા ડીંગા ઠોકતો હોય એનાથી સાવધાન નાનો માણસ જે વાત કરશે ને એ તમને સોલિડ વાત કરશે કાકડા કાઢીને કરશે અને હાથી કરશે જરીક સમજો સમજો બાપ આ રામાયણ છે ઘણી વાત મારે કહેવું પણ સમયની મર્યાદા છે મહાભારત અમુક જોવો જો દુર્યોધને ભગવાન કૃષ્ણની લીલા જોઈ લીધી તો મહાભારત બને જ નહીં કારણ કે જેમ દાદા ભીષ્મ જે સંતુ રાજાનો દીકરો જેને દેવરથ તરીકે કહેવામાં આવે છે કે બાપ માટે એક પ્રતિજ્ઞા કરી ભીષ્મ આજીવન હું પરણીશ નહીં કુમારો રહીશ અને ગાદીનું હું રક્ષણ કરીશ પણ ગાદીએ બેસીશ નહીં આ ભીષ્મ ગંગાનો દીકરો જોવો તો ખરા પણ ભગવાન તો બધું જાણતા હતા ભગવાને ભીષ્મને સામે કીધું દાદા હું હાથમાં હથિયાર ધારણ નહીં કરું અને ભીષ્મએ કીધું કે વાસુદેવ હું ગંગાનો દીકરો છું પણ તમારા હાથમાં હું હથિયાર લેવડાવું નહીં હું ભીષ્મ નહીં તો કે હું કૃષ્ણ છું ન લઉં જાઓ મારું વચન છે આપ જાણો છો કારણ કે ઈશ્વરની ગતિ ઈશ્વર જ જાણતા હોય કારણ કે સંતથી મોટો સેવક અને આપ જોવો છો મહાભારતના યુદ્ધની માલ પર ભગવાન રથનું વીલ ઉપાડી લીધું તઈ ભીષ્મએ હથિયાર હેઠા મૂક્યા વાહ વાસુદેવ ધન્ય છે કે કેમ કે પ્રભુ બસ એટલું જ મારે જોતું હતું પણ કે આ તો મેં વીલ ઉપાડ્યું છે મૂળ તો સુદર્શન ચક્ર જ છે વીલ ઉપાડો એટલે એ કેટલાય ઉડાડી મૂકે હે પ્રભુ બસ અને ભગવાન કૃષ્ણની કમરે પિતાંબર 1.5 રૂપિયાનું બાંધેલું આ બ્રાહ્મણો કહે છે કથાકારો કહે છે જાણતા છે પણ નથી કહેતા પિતાંબર કમરે બાંધેલું છૂટી ગયું
અને ધરતી એને ઠપકો દીધો, ફટરે પિતા માર, તો અખિલ બ્રહ્માંડની કમરેથી છૂટી ગયું. તને શરમ ન આવી? અને પિતા મારે એટલું બોલ્યું, હું બહુ નાનું છું, ઘણું ઝીણું છું, હાવ નાનું, પણ 18 વર્ષની ઇજ્જત કરવા વાળું છે, ઇજ્જત ઢાંકવા વાળું છું. ભગવાન કૃષ્ણ જો વચન આપીને ફરી જતા પછી અમારે એનો સંગ છોડી દેવો જોઈએ. સમજી ગયો ને? આ બહુ મોટી વાત છે. એમ મોટાથી સાવધાન. બધા આવા ન હોય, પણ ડીંગા મારતો ને એને સાવધાન. નાનો માણાનું સમજો વાત. બાપ, આ પિતા મારે આ સમાજ ઉપર આવ્યું છે, હવે તમારે સમજવાનું છે. અમારે ભીખુદાન કહે છે ને, અમારું ગૌરવ છે. 3 ફૂલ થયા હતા. માનું લોહી હતું એની માથે મોગરાનું થયું હતું, અને પુરુષનો પસ્તાવો હતો ને એની માથે ચંપાનું થયું, અને બાઈમાળાનું લોહી હતું પ્રેમિકાનું, એમાં ગુલાબનું થયું. 3 ફૂલ. મોગરાનું ફૂલ એ માનું હૈયું, ચંપાનું ફૂલ એ પુરુષનો પસ્તાવો, અને ગુલાબનું ફૂલ એ બાઈનો પ્રેમ. એટલે કીધું ભાઈ જરીક જામ જાડેજા જેમલ છે ને આદેશ, બાપ અવાજ ચોખ્ખો આવતો હોય તો અમને એસએસએમએસ શું કહેવાય, હા એસએસએમએસ કરી નાખજો. આ 3 ફૂલ કીધું. શું કહે છે? આ 3 ફૂલ શું થવું ન થવું, આ 3 ફૂલ મહી શું થવું ન થવું, એ લઈ બોધને સમજાય કહીએ, સમજવું ને વધુ સમજાવાય નહીં, મારી વાત પૂરી અહીં થાય અહીં. એ સમજવું ને સમજાવાય નહીં, મારી વાત પૂરી અહીં થાય અહીં. આ ફૂલમાં સમજવાનું. તમે દાદા ભેળાય તો મને વાંધો નથી, પણ આંતરમુખ થાજો. આ શું કરું ન કરું લઈ બોધને સમજાવીએ. સમજી ગયા ને? સમજદારને સમજાવો. પણ ઘણું બોલવું છે, પણ મર્યાદા છે. એમ મહાભારત એટલે શું, રામાયણ એટલે શું, ચારણો જગતના ચોકમાં કાવ્યો દ્વારા મૂકી દે છે. બાપ, આ રસ્તે જાશો તો તમને રામ મળશે, આ રસ્તે જાશો તમને કૃષ્ણ મળશે, અને આ રસ્તે જાશો તો તમને મા મોગલ મળશે. એ તમારે નક્કી કરવાનું છે. જેવી ભાતું પાડવી હોય એવી પાડજો. ભાતું એટલે લુગડામાં નહીં, ફેશનમાં નહીં, તમારા ઘરની માલખોર, જે તમારા દીકરા દીકરીઓ દીકરાના ઘરના, એમાં ભાતું. ભાતું એટલે શબ્દો દ્વારા એ ભાતું પાડો, એ સંસ્કાર રેડો. આપણે કહીને એના બાપ દાદાના સંસ્કાર, આવી ભાતું પાડો. અને આ સિરિયલો જોઈ અને 18 વર્ષે મર્યાદા મૂકી દીધી છે. ભલે તમે વિદેશ જાઓ, ખૂબ રાજી છો, જાઓ, મૂળ તો ડોલર હાથે જાય છે. ભારતમાં જેવું છે ને, હું વિદેશમાં નથી. આ વિદેશની ખો ભારતમાં ખોઈ દીધી. પણ ગામડાનો હોય, બાપ દાદાના ઢેફામાં મોટા થયા. મારો ડેડો આવ્યો, મારી મમ્મી આવી, પણ ડોશી ન કહેવાય. મમ્મી લડતા ડેફા આવી જરી સમજ. માં કે તો તારું મોઢું ખોલશે, બાપ કહેતા બંધ થાય. મારી મમ્મી, મારો ડેડો ફૂટા તારા બેનની સિસ્ટર કે આ વિકૃતિ બહાર જાય છે. મૂળ ડોલર હાથે જાય છો. ભૂખ જાય ગઈ અહીંયા ગાફા હાથ મારે છે. ભલે નોકરીઓ કરતા છે, ગાફા મારવાનું કામ કરે. તો અહીંયા કોકને વાડીએ પાણી વાળીને હે હા ઘરવાળી વાઇટ કે મારી વાઇટ આ બહારનું વિકૃત કરી ગયો. ભારતના આ વિસ્તાર કરો, ખંડિત કરી નાખ્યો આ શબ્દને. ભારતમાં છે, ભારતમાં છે એવું, વિશ્વમાં મોગલ નથી. ભારતીય મારા હવાજ અમારા દીકરો વિદેશમાં ગયો, પણ આવા ગર્વ કરતી હોય તો અહીંયા ઓલી ભૂલડિયા લગ્ન કરી લે. પછી આ રોતા, મારો દીકરો ફલી ગયો. ફલી નથી ગયો, ભૂલડિયા લગ્ન કરી લીધા તારા દીકરાએ. ભલે બધા આવા હોય, કેટલાય કેસ આવે લ્યો. એટલે વિદેશમાં જાઓ, બધા આવવાનું હોય. પેલા સમજો, તમે ડોલર હાથે જાય બહુ તમે ઉધડા લીધા જાઓ, મૂળ તો ડોલર હાથે જાય છે. એનો $1 ઉપર આપણા ક્યાંક 70 કે 80 રૂપિયા, 50 રૂપિયા. અરે દિવાળી મૂકો ની ડોલર ને, એ હાજર માવતર છોડું ભેળા બેહીને ખાઈ તો ખરા. દીકરો ન આવ્યો ત્યાં સુધી બાપ ન જમે, બેન ભણી ન આવી ત્યાં સુધી પરિવાર જમે નહીં. આને પંખીનો મેળો કહેવાય ને. આ ઘરને સજ્જુગ કહેવાય. માં આમ ખાતી હોય, બાપે આમ ખાતો હોય, દીકરો આમ ખાતો, આને કળજુગ કહેવાય.
આને ઘર ન કહેવાય, આને શમશાન કહેવાય. મારે 5 કરોડનો બંગલો, શું દિવાળી મૂકીને મારું કોઈ રહેવા વાળું છે નહીં એ બંગલામાં. 10 જણા હોય પણ હાજે કોઈ ન હોય. કે એના નામનો નાસ્તો કરવા ગયો, કે એના નામના ડીંડલા ખાવા ગયા. ડીંડલા ભૂખડીઓ વાળી દીધો સંસ્કૃતિને. હે ભગવતી, તમને જે દે હાજે મારા હાવત ભેળા બેહીન ખાઈશો ને મોગલ તમારો એકતા, અને કોઈ વિઘન આવરણ વડવાળી નહીં આવતી. ભેળા બેહીન ખાવાની ટેવ રાખો. હજી સમાજ એવો છે કે મારો દીકરો નથી આવ્યો ભણી, ત્યાં સુધી જમીશ નહીં. આવા હજી છે કચ્છ કાઠિયાવાડમાં, પણ ગણ્યા ગાંઠ્યા તો બધે નથી. એમ આ રાખો. વિદેશમાં જોઈ ને ભારતમાં ખોયું ખોઈ દીધી. હાચું કેવું ચારણોના લોહીમાં છે બાપ. અમે હાચું જ કહેતા આવ્યા છીએ. કેટલાય બાપુ આપણે ન બોલાય તો મને એમ થાય કે આને કોઈ શાખાના દીધા લાગે છે. હો ભલે કરતા વિરોધ આવે મારા હામાં, હાચું છે કહું છું ને. પણ એક આપણી વિશ્વની માં જગત જનની છે, એને હજી રાષ્ટ્રની જાહેરાત નથી કરી. ગાયું કપાય છે, ભલે પકડે છે અત્યારની સરકાર, પણ મારે કોઈ એના લેના દેના નથી. પણ લોકશાહીમાં બીજા બોલે કે ન બોલે, પણ હાથું આ મોગલ વડવાળી કહે છે. ગામો હજી તમે જ્યાં હજી રાષ્ટ્રની જાહેરાત નથી કરી ત્યાં સુધી આ ભારત ખંડિત છે. કારણ જગત જનની છે. જ્યાં સુધી આ ગાની માથે અત્યાચાર થાય છે, ગાયું કપાય છે, એ ગાને રાષ્ટ્રની માં જાહેર કરો. કારણ કે રાષ્ટ્રની તું માનતો નથી. રાષ્ટ્રની તો તમે એને બાંધી ન શકો, એને દોઈ ન શકો. હાવજને તમારા ઘરે બાંધો ગુનો લાગે છે, મોરને બાંધો પણ ઠીક છે રાખતો એને, પણ વિશ્વની જાહેરાત કરો. હજી ગાની જાહેરાત નથી કરી, પણ આ મોદી સારું કામ કરે છે તો મોદીને જઈને જાહેરાત કરો. આ બિચારા મહિના થઈને બેઠા છે, ડોકમાં હાંકડું નાખીને એની હાંકડું ડોકે રહી ગઈ છે. અધમણની હાંકડું ડોકમાં નાખીને ફરે બિચારા. શું કરે? પણ આ વાત કરે કોઈ નહીં કરે. આ વસ્તુ એક છે, વિશ્વની જાહેરાત કરવી તો તમામ રસ્તા બંધ કરી નખાય. ઉડવાના બલૂનથી માંડી, રેલવેથી માંડી, વાહનથી માંડી તમામ બંધ કરો ને એટલે એક દીમાનો નિર્ણય લઈ લે. પણ આવું કોઈ કરતું નથી. અમે કહીએ એટલે કે બાપુ તમારે હું માના થડે બેઠા પછી સાચું કહેવું પડે. બાકી વાતો ખોટે ખોટી ઠોકો છો, સાપામ દિવસ એ કરતા આ કરો ને, આ કરો નાખો જળવાઈ સલાહ બંધ એટલે અમને વિશ્વની માં આને ટીક કરો, અલગ મૂકજો. બાપુ આ કહેવા માંગે છે, આ વિશ્વની માં જેની માલિકો 33 કોટી દેવનો વાસ છે. આ કરો. જગત જનની હજી કોઈ નથી કાંઈ કર્યું બાપ. કપાતી આવે છે ગાયું બાપ. એમાં હું ભેળો છું, અને આમાં સંતોને કહું છું, એમાં હું આવી ગયો. આ કયો પણ આવું કોઈ કહેતું, હું 100 બોલવા વાળો. મને કેટલા હવે બાપુ બોલાય નહીં, હું ચારણ છું. સાચું કેવું લોહીમાં છે, કરો ન કરો તમે જાણો. આ કરો ને. ગાને કોઈ હજી વિશ્વની જાહેરાત નથી કરી. એમ કરશો તમે, એવો મને વિશ્વાસ છે. જેથી કરો તેથી કે ગુનેગારને પોલીસને હાથ વેચનું સેટું છે. 6 મહિના થઈ ગયા, હજી હાથ વેચનું સેટું છે. એમ આ એવું છે બધું. આંબે મોરને કળાવે લેખા. મને એમ કહેવું છે આ વિશ્વની જાહેરાત કરી નાખો ગાયની. જરી સમજો. અને ઢાળે ભરણને લઈને હાલવાનું છે. ઢાળે ભરણને લઈને હાલવાનું છે બાપ. કોઈથી પક્ષપાત ન કરીશું, કોઈના ધર્મને ન દુભાવીશો. અને બીજી વાત, મોગલ આગળ કોઈ લાભ નથી. મોગલ આગળ ઓળખા નથી. કોઈ નામ દઈને મોકલે ને એનું હવનમાં નથી કરવા દેતો. આ હજારો થઈને આવે ને એને જ મોગલ હુકમ કરે, તે મોજ આવે તો. હા, ફલાણાનો હકર ફલાણાનો કોઈ જવા જ નથી દેતો. અહીં ગમે આવે ને તો આદેશ થાય એને જ કહે છે ને કહી દે ભાઈ નથી જવાનું. કારણ કે અહીંયા કોઈ કારણ જ નથી. અહીં સંચાલન ખુદ મોગલ કરે છે વડવાળી. હા, એ ક્યાં હોય, અમે લેતા હોય તમારી આગળ કામ કરાવતા કઈ ભાઈ મોકલો. આ હું કાંઈ કરતો નથી. મોજ આવે એને જવા દઉં છું, મોજ આવે એને લાયુમાં બેહારું છું. અહીંયા કોઈ લાગવગ નથી. લાગવગ કરવી તો અહીંયા નો આવીશો બાપ. અહીંયા આવ્યો
જે દીકરાનું વાત કરતો હતો ના એ બોલી ઓળાવે લડતા આવ્યો ભરે કેમેરો ફેરવતા આશીષભાઈ ઠક્કર મેં વાત કરી ને આ જલારામ પરિવાર આશીષભાઈ ઠક્કર એ પરિવાર જે 2 થી 2.5 કરોડનો ખર્ચો છે મોગલધામ સહિતરમાં આ પરિવાર કરે જો આ દીકરો અને હાદમજો છે જલારામનો પરિવાર આ પરિવાર એનો પરિવાર એના બાપે આવા કાકા આવા ભાઈઓ આવા એ કે બાપુ દીકરો થતી ઓછું આપે એટલે બોલો એની માં જનેતા એમ કે છે બાપુ એ તો અમે સારા કામ માટે દીકરાને સોંપી દીધો છે કે બેટા કમા અને સારા કાર્યમાં વાપર બોલવું બહુ સારું છે આપણે લેંઘા નાડી નથી લેંઘા નહીં ઘણા કે બાપુ નાડી કામ બોલો પણ બાપુ માગીને ખાય છે બાપુ માગીને લુગડા પહેરે બાપુ માગીને બાપુ પાસે મોગલ સિવાય નથી પણ આ હકમ કરે કે મારે 1 કરોડનું કામ કરે તેથી એમ કહે બાપુ કોઈ આગળ લાંબો હાથ ન કરતા મોગલે મને ઘણું દીધું છે અને એ કામ મારે કરવાનું છે આ દીકરો બીજી વાત મને કહેવા દો લાઈવ દ્વારા કારણ કે અહીંયા થોટની ઉદાહરણ જે દાન કરતો તમે હું કામ મોડા પડી ભાઈ આશીષભાઈ ઠક્કર અને હું એના બાપુ નામે ભૂલી ગયો મોજ આવ્યો એમાં હા અમૃતલાલ મોતીલાલ ઠક્કર નામ તો જેવો આ પરિવાર મોતી જેવો છો ખૂબ રાજી થાઉં છું જલા તું તો મેં હલા કહેવાનો ભોડા કાપીને આવ્યો તો તેતરના જલારામ મજૂરી કરતા હતા મજૂરી કરીને સંતોને જમાડ્યા છે વીરબાઈ મને આપી દીધા કે દેવીને સેવા આપો કે તથા વસ્તુ ભગવાનને પરસો વાળી દીધો ભગવાન જંગમ દોડી મૂકીને વયા ગયા વીરબાઈમાં આવ્યા કે મેં તમને અર્પણ કર્યા તમે મારી માં છો દેવી છો તમે વિચાર કરો અને 35-51 તેતરના માર્યા હતા શિકારીએ એ કે બેટા હાલો હરિહર કરવા આ ડીંડલા નતા આ તૈયા ભક્તો થયા છે હાલો ડીંડર હવે કથા કરો ડીંડર બોલે છે બોલો કથા કરો કૂતરા મીંડા રાખવા કૂતરા કથા કરો અને બીજાને કહેતા કાર આપજો પણ તું તો કૂતરું રાખવાનું બંધ કર સમજ્યા ત્રીજા માળે રહેતા કૂતરું હોય પાળેલું એમ જરી સમજો ભોડા કાપી નાખ્યા કે કીધું આને નહીં જોવે એને જમવાનું કે અમે એના ભોડા કાપી નાખ્યા પણ કે એના બદલાવા જ જોવે છે એના મોઢામાં ઝણ છે અને આમ કરીને આમ જલિયાએ કર્યું અને તે તો ઉડી ગયા અને શિકારી પગમાં પડી ગયા કે હે જલિયા તું તો અલ્લાહ જેવો જલા તું તો અલ્લાહ છો આ જલારામ વીરપુર જાઓ વીરબાઈ માં જાતે દળી આ એ પરિવાર છે વિચાર તો કરો હજી કે આપવું જ છે મેં હવે મહેરબાની કરજે અને ભાઈ બોલવા દે મને મોજ આવી છે મારા દીકરાને પ્રેઝન્ટ આપવાનો શું પ્રેઝન્ટ આપવાનો છે એ કે બાપુ નાગાજળને મારે પ્રેઝન્ટ આપવી છે હવે એ દેશી ભાષા હું સમજીશ નહીં પ્રેઝન્ટ આપવાનો પ્રેઝન્ટમાં સમજી ગયા ને બહુ મોટી ભવ્ય પ્રેઝન્ટ આપશે કે જે અમારી પેઢીમાં નહીં ખૂટે એવી પ્રેઝન્ટ આપવાનો છે નાગાજળને પણ કે બાપુ અત્યારે નહીં સમય આવે તો બોલજો અત્યારે ના પાડીશ પણ હું લઈ દે ઉપરી એ કે હું કોઈ નથી આપો નાગાજળ બાપુને હું પ્રેઝન્ટ આપવાનો છું જે પ્રેઝન્ટ આપે તો જરી સમજો બાપ એને મોકલે દીધું છે ને આપે છે એટલે જરી ધ્યાન દો આવો મારા કોઈ દાન કરતો ને તો એટલું કે હે મોગલ એને તું હાજો નરવો રાખજે વિઘન આવરણ અમને દઈ દેજે પણ આવા દીકરાનું ધ્યાન રાખો 32 વર્ષની ઉંમર છે ને એના વિચાર તો જોવો પાછો એમ કે છે 12 મહિને 101 દીકરીનું કન્યાદાનનું પૂર્ણ બાપુ અમારે દેવું છે એનો પરિવાર તો જોવો ને ઘરની બાઈ માણસ કે બાપુને ઘણા મળી રહે છે ભાઈ રવા દે એટલું ન દે તો ઓછું દે હા અમુક બાઈ એવી હોય આ કૂતરા વાત આવી એક ભાઈની ઘરવાળી ગુજરી ગઈ સાંભળો ભાઈ ઘરવાળી ગુજરી ગઈ એટલે ઠાઠડી જાતી હો હો કરતી 80 દાણા જાતું હતું શમશાન યાત્રામ કેટલું એ ભાઈ ઓછી વાતો કરો 80 માણા તો કોકે જઈને પૂછ્યું કોણ ગુજરી ગયું એ ખબર નથી
પણ કે ગામની બાયમાણા ગુજરી કઈને ખબર નથી. એ કે આગળ જાય ને જે ઠાઠડી જે પકડીને કે એની પાસે પૂછો. એનો ઘરવાળો ઠાઠડી હાલ્યો જતો દોણી પકડી દોણી કે ભાઈ કોણ ગુજરી ગયો કે મારા ઘરના મારા પત્ની. અરર તમારી ઉંમર નાની, શું થયું ભાઈ? મારા બેનને એ કે પાળેલું કૂતરું હતું ને હાજે રમતું હતું અને ઓશિતાનું હું હજુ બટકું ભર્યું કે હવારમાં ફટાક્યો. ઓહો, તમારી ઉંમર નાની છે, તમારી ઉંમર નાની છે. મારી બેને ગામતરું કર્યું, છોકરા નાના છે. માતાજી તમને સહન શક્તિ આપે ભાઈ. એક કરો ને ભાઈ કે બોલો ભાઈ કે એ કૂતરું મને 2 દી આપશો. એ કે લેન લખાવીને વાહ આવ્યો હોય કે કાં 80 જાણા કૂતરા હાથ જ આવે, શમશાન યાત્રામાં નથી આવ્યા. સમજી ગયા ને? અને આવાય છે સમાજમાં. હા, મહેમાન આવ્યા નથી, કાંઈ દુકાઠી નથી, ખબરદાર લાગ્યો છો. પણ આશરો આહિરનો બાપ, આહિરનો આશરો ધન્ય છે. અમે ભૂરા મામાની ગયા હતા, ભૂરા મામા બતા ઉપર બંગલામાં લખેલું કે આશરો આહિરનો. આહિરો, તમે કોઈ ખાલખોલ નથી, તમે મહાન છો. બંગલો કે સાપરો ઉપર એમાં લખો કે આશરો આહિરનો. તમે દીકરા દીધા છો એ કોમ છો, કોઈ માય ગાંગલી નથી. સમજો? 9 ખંડે 18 વર્ષનો કરીને ગાદીએ આયરો તમે બેહાર્યો છે. દેવાજ બોદર ધારક તો ગમે આયરને નો બેહારત નહીં. એને ખબર હતી મેં સુમલદેવને વચન આપ્યું છે. તમે ઈ આયરો છો. હે વાહ, માયના ખરા એ લોકો લે. હા, એ હમણાં કહું. આ દેવાય કોઈ કીધું દેવાય દીકરો દે કે બીજાની ખબર નથી કે આ બોદર દઈ દેશે દીકરો. એમ કે હા, પોતાના પરિવાર ગાયું દેતો હતો કે દેવાતે નવઘણને દઈ દીધો. નવઘણને સમય આવ્યો ત્યારે મને દે હોનારત હાથવી મૂક્યું હતું અને કહી દીધું કે જેને મોટો કરું છું ને એ જ નવઘણ છે. ધન્ય દેવાય, ધન્ય છે તને દેવાય, ધન્ય છે. એવા હજારો આયર હતા ને નો કહી હગે એ દેવાય આપણા આયરના દીકરાને બેહાર ગાદીએ નહીં. મારી બેનને સુમલદેવને મેં વચન આપ્યું છે ને ધારક તો આયરને બેહારી દેતો નહીં. આયરનો દીકરો વચન દીધા પછી મરી જાય, કપાઈ જાય, પણ બોલીને બીજું બોલે નહીં. એ આયરને મેં યાદ કરી છે. કોઈ માય ગાંગલા નો યાદ કરી. આ આયર કે આ દીકરા દે કે આ દે દઈ દીધો. આયર ધારક તો નો બેહારી હગત. આ વાંક અમારો છે, કારણ કે ગઢવી સાચું કહેતા નથી. ગઢવી સાચું કહેતા જ નથી. કેવું પડે કે ધારકને આયર ગાદીએ બેસી જાય, પણ એને એક વચન આપ્યું હતું કે મારી બેન સુમલદેવને મેં વચન આપ્યું છે. નવઘણને ગાદીએ બેહેરો. 11 વર્ષ 52 દિવસ કૃષ્ણને મોટો કર્યો. એ આયરો, તમને આ નશો હોય. ધારક તો અહીંયા નો ગમે આયર બેસી જાત. હે ગમે આયર બેસી જાત મથુરાની ગાદીએ. ધારક કરત પણ નહીં. આ વસ્તુ છે. અને 8મું સંતાન સમજી લેજો. દીકરીનો પગ જ પકડ્યો, કંસે કીધું પાપી તે મારો પગ ચાલ્યો એટલે હું ખમા કરું છું, પણ જો હાથ પકડ્યો જ ને કૃષ્ણને આયા નો આવવા દે. આ માયા નામની દીકરી બહુ મોટું ઘણું છે, પણ આવું કોઈ કહેતું નથી. ઢાક પસેડા કરે છે. આમ હાચે હાચું કઈ ચારણ હર ભજવું હક બોલવું દોનો બાતા વલ. એ નન્ને ઉતરે નહીં આઠો પર અમર. મારે કોઈનું કાંઈ નથી દેવું, પણ જેને ઇતિહાસ ઉધડા કર્યા એને તમે નામ તો લ્યો તો એને નશો આવે કે અમારા ઇતિહાસ ભેડ્યા છે. હે અમે હોય વાંભી. અહીંયા કોઈ કારણ નથી. અહીંયા પોહાય તો આવો નકર મોગલ તમને જાજુ દે, પણ ઢાક પછડો અહીંયા નથી હો. અને મને કોઈ દી શિખામણ દેશો નહીં. મારે શિખામણની જરૂર નથી, કારણ કે આઈનો પરિવાર છો, ગાંગણિયા પરિવાર છો. મારે માં બેઠી, મારે ક્યાં કોઈનું લેવું છે. પણ માં એમ કે છે દખણા તો બેઠો બેઠા સાચું કે હું મોગલ છું. આ ચારણની જગદંબાયું જેને શબ્દોને આ નરાબેટ જે ગોખરુની દીકરી આય વરુડી ખોરા અસરમાં માનો જન્મ નરેશરી બહુ પાપ છે, પાપ હતી. નરાની દીકરી સખડાજીની દીકરી બાપ
જેને નવઘણી વારે ગઈ હતી અને હાકડા નામના સમુદ્રમાં માર્ગ કરાવ્યો એ ભગવતી નળેશ્વરી નહીં, નરાની દીકરી નરેશ્વરી લખો, નરેશ્વરી નહીં. શબ્દને ભ્રષ્ટ કરી નાખ્યો છે, અપમાન કર્યું છે. કારણ કવિ છે, બાપ છે, કવિતા દીકરી છે, એનો અપમાન ન કરો, ક્યાંક નહીં રવા દઈએ. નરાની દીકરી નરેશ્વરી નહીં, ગોખરુની દીકરી છે, જેની માટે હિંગળાજનો અવતાર છે. આ વરુડી સખડોથી કોઈ કે બળદ લઈને ગયા હતા, કોઈ કે હિંગળાજ ગયા હતા. અને 9 નાળિયેર મૂક્યા હિંગળાજના ખોળામાં, આપોઆપ મીંડા વધારવા. અને ચારણ રોઈ ગયો, માં હું પરીક્ષા કરવા નથી આવ્યો. માં હિંગળાજ, હું તો 6 મહિના થયા છો આવ્યો છું. માએ કીધું કે બેટા તારે અહીંયા મેં અવતાર લઈ લીધો છે અને મારા 2 દાંત આગલા લોઢાના છે, કદરૂપી વરવી સમજીને મને જીવતી દાટી છે. કારણ કે હિંગળાજનો અવતાર હતો, એ પરીક્ષા કરતી હતી. બેટા 18મા દિવસે તું ફૂગી જાજો, નકર આઈ વરુડી માયા હકી લે છે. એ ચારણ 18મા દિવસે ખોરાસરના પાદરમાં ફૂગી ગયો હતો અને 18મા દિવસે પથ્થર હટાવી અને સાતી પ્રણામ કરી અને માને બહાર કાઢ્યા. જમણો અંગૂઠો મોઢામાં ઘૂઘવાટી મેડી કરવા. આ ચારણ જગદંબાયું આમ ગલગલિયા કરે નહીં. આ જગદંબાની તાકાત સમજી ગયા. લટુરિયા વાલ હતા, માથે પોટ ને મૂતર હતા, પણ દિલ એના ઉજળા હતા. એ હુરજ નો ઉભો રાખતી. આ સટામટા થાય નહીં. હા સમજી લેજે. આમ ગલગલી આમ કરે. હવે તો પણ કથા કરે, મમ્મી બોલે છે. મારા મમ્મી એ નો બોલાય. લાખો દાણા અહીંયા આવે છે, અમે એક દાણો સુધરે તો મારા માટે લાખો કહું. સુધારો નથી બેટા, પણ મને વાંધો એ છે કે ભારત દેશને ખંડિત કરી નાખ્યો બોલી. બહાર જાય છે ને સડા પહેર્યા, બહાર જાય છે ને જન્મદિવસ ઉજવા, બહાર જાય ને સર્ટિફાઈ ઉજવા, બહાર જાય છે ને બધું દેશને બગાડ્યો. હાચા જાય છે. વિદેશમાં ભારતની દીકરી હતી, 4 બેનપણી હતી. કોઈ કે હું લગ્ન કરીશ તો કે એને ઘરદમાઈ રાખીશ, બીજી કે હું એને નચાવીશ, ત્રીજી કે હું ધક્કો જ નહીં ખાઉં, ભારતનું સંતાન બોલ્યું દીકરી. એ કે તમે મારા જે આપણે શરિયાત કરી મંજૂરી છે, પણ મારી કંઈક શરત અલગ છે. શું કે મારા મા અને બાપ જે કહેશે એ હું કરીશ, અને જેવા હશે મારા એને હું મારા ઈશ્વર માનીશ. આ ભારતની સંસ્કૃતિ અમેરિકામાં બોલી હતી. હા સમજી ગયા ને. અત્યારે મોબાઈલ એના નામના લીધા, આમ નામ આમાં હું આવી ગયો. આ મોબાઈલ ઘર ભંગાવવાનું છે, ધ્યાન રાખજો. હપકોણ કરો ને, મોબાઈલના વ્યવહાર બંધ કરજો ને ઘરના પોહળિયા વળી જાય છે. અને જો કદાચ ઉપાડા લીધા જ બંધ થઈ જાય, કારણ કેસ આવે છે. તમે શું છે એમાં, તમે કેવા લુગડા પહેરે, જેવા પહેર્યા પરણી ના આવે પછી તો તને લુગડા બદલાવાનું વેચ નહીં રહે. સમજે એવા હાલત કરી નાખે છે. એમ જરીક સમજો. ઠીક છે, તમે વાતું કરો 8 દે 10 દે. એક જાણો અહીંયા રોતો માં મેળો કરવા. મેં કા દુઃખી થા? એ કે મારી કેવી કીધી ઘસબેન છે. ઘસબેન એટલે એની ઘરવાળી ને ઘસબેન છે મારી. મેં કહા કે અમારો સંબંધ થઈ ગયો 2 મહિના થયા. તો એમ કે છે મોગલધામના દર્શન કરાય. તો મેં કીધું અહીંયા નથી થતા બેટા, બહાર જઈને કરે તો નાળિયેરે ગયો. નાળિયેરની લેન આવી તેની ઘસબેન બોલી એના ઘસબેનને. એ કે તું કોઈક રિસોર્ટમાં આવ્યો છે. બોલ કયા રિસોર્ટમાં છે? મને કે સીન બતાવી. એ મારી માં, હું મોગલધામે છે. એ માં મેળો કરવા. એ વાંઢા રહેજો, વાંઢા આવું ન કરશો. માં મેળો કરવા. હવે પછી પડદા ઉઠ્યા જ થાય. ઘરવાળીનું નામ લે ભમરાળા, બોલો. પછી ઉઠ્યા જ થાય. અમારા માણસનું નામ ન લે, તઈ આપને ટેકા દેવા થતા. એ ધર્મનું રક્ષણ કરતા. આ બાટલી પી ને ન કરતા. પણ તમે ઘણો હું બહુ રાજી છો, પણ આપણી સંસ્કૃતિ જાળવો. આ બધી તમે વિકૃતિ ખોઈ દીધી છે દેશમાં. વિકૃતિ ઘડીક રહેજો બેન, ઘડીક બેન લાઈવ ચાલુ છે, ઘડીક રહ્યો લાઈવ ચાલુ છે, ઘડીક બેસી જાઓ પછી ઓળખાણ કાઢજો. હા લાઈવ ચાલુ હોય, મર્યાદા રાખો. તો આ જરીક ધ્યાન રાખો. 18 ભરણીમાં છે અને કોઈ તમને
મોગલ મેળો માને છે. તમારી બેન દીકરી ભાણે ભાઈપાને આપી દેજો, મોગલ 5 મેળા માની લેશે. પાપ લાગે મને દઈ દેજો, પણ મેળા નો દેતા. મેળો 3 વર્ષે ક્યાં થાય? માની ધડક સ્થળ ઓખા. અને અમે ઘાંઘડિયા તો કાંઈ ન કર્યું, સમજી લેજો. મારા ઘાંઘડિયાને હું ખાસ આદેશ, મોગલના મેળા દેતા નહીં, પાપ લાગે મને દેજો. આપણી દીકરી છે, કાંઈ ન દેવાય. બેઠો મેળો દેવાય. 9 વર્ષની દીકરી હોય કે 5 વર્ષની, એને બોલાવીને ભેળિયાની પૂજા કરીને માથે રાખી અને મૂકી દેવાય અને પરિવારને જમી લેવાય. એટલે મોગલનો મેળો સમજો. આ મેળા જેને જેને દીધા જઈ બિચારો હાલ બગાડી નાખે. હાલ હા દેવાય. આપણા અહીંયા ખડો હોય 400-500 વર્ષનો એ પરિવાર. જો અમારા મામા અમને દે આવ્યા વિષ્ણુદાન, મારું મોહા હેડલા ભેળો દીધો. એનો પરિવાર નો હતો કે બાપુ અમારો પરિવાર ભેળો થયો, ભાઈ ભાણે, એને ભેળીઓ કહેવાય, એ મેળો કહેવાય. સમજ્યા? ધ્યાન રાખો. બાર બને એટલી દીકરીને મોગલના મેળા આવવા દો. મારા બેઠો મેળો આનંદ કરો, કીર્તન બોલો અને બેનું દીકરીને જમાડો. એક એક જો લુગડા આપો એટલે મોગલ તમારા તરવેડા માને. બેન દીકરી બોલાવતા ને હું નહીં બોલતા નથી, એ મોગલ કામ ન કરે, બગાડે છે. તો મર્યાદા છે. આજે અડધી કલાક બોલવાનો વારો આવ્યો. અડધી કલાક કેટલું? કલાક અહીંયા ક્યાં ખબર છે. અમારા જયમલસિંહ કે બાપુનું ઇન્ટરવ્યુ લેવા ગયો, બાપુ મેં કીધું કલાક બોલવાનું, 2.5 કલાક બોલ્યો, બેટરી ઉતરી ગઈ બધી. એ મોગલે એટલી મને તાકાત શક્તિ દીધી છે, થાકતો જ નથી. બોલો, તારી કૃપા. દખણમાં બેઠો કાળનો કાળ છે ને, અહીંયા કાંઈ જાતનું હાલતું નથી. અહીંયા બધા હરખા. અહીંયા મેઘવાળ આવે તો મારી દીકરી, કદાચ દેવી પૂજકને આવે તો મારી દીકરી, વાલ્મીકની આવે તો મારી દીકરી. સમજી લેજો બા, સમજી. આ મુસલમાનની આવે તો મારી દીકરી, અને 18 વર્ષના કોઈ પણ આવે મારી દીકરી. એમ પક્ષપાત માં અપાય નથી, ઊંચ નીતિ ભેદભાવ નથી, અને બધા હરખા. તો મર્યાદાનો સમય રાખજો. લાઈવ આરતી છે અને આ હું બોલ્યો છું, દેશ વિદેશમાં દીકરીઓ સાંભળતી અવાજ મારો, અમેરિકા, આફ્રિકા, કુતરી, હોમઠો. તો દીકરીને મારો આદેશ કે બેટા તમારે અહીંયા સંતાન ન હોય તો બાપુનો જીવ માગી લેજો, મોગલ દીકરી આપશે. બીજી વાત, મોગલ તમે ક્યાંય નામ લઈને આવે તો 1 રૂપિયો ન આપશો, નકર મોગલ કાંઈ નહીં લેવા દે. કોઈ કે બાપુનો સેવક છો, બાપુનો 1 રૂપિયો કાંઈ ન આપશો, મોગલનો આદેશ છે બાપ. કારણ તમને ખબર છે, કોઈ પણ માણસ આવે ત્યાં રૂપિયાનો વ્યવહાર ન કરશો, નકર વડવાળી બાપને કરે કે બાપુથી વાત કરાવો. સમજી લેજો. ક્યાંય રૂપિયાનો આપશો, કાકા મારા નામનો કેટલાય ઉપયોગ લે છે, સમજી લેજો. પણ ક્યાંય પૈસો આપતા નહીં, નકર આ વડવાળી તમને માફ નહીં કરે. તમારે લાખો રૂપિયા વાપરવા દીકરી બેન ભાણેજને આપી દો, અને જન્મ દિવસ ઉજવો ને તમારા નામના અંધકારા ન કરો. મીણબત્તી હળગે મારે ઠૂક, મોગલ 1 વર્ષ અંધકારું કરે છે. અંધવાળા એવા કરો, બેન દીકરીને જમાડો, કુળદેવીના દીવા કરો, પ્રાર્થના લઈ ઠીકરાના ગાયોને ચડો, આપો, નાખવો એમ નહીં, આપો. અને આવા દાન કરો તો દુનિયામાં કહેશો ને પાપમાં ગુનેગાર બનશો. ગુપ્ત દાન કરો, દાન કરો તો બોલો નહીં. તમારી વખત છે, તમે હું દાન કરવાના હતા? અહીંયા આવો, અહીંયા આઈ બેઠી વડવાળી, અહીંયા દાતારો હજારો લેનમાં બેઠા છે. ક્યાં ગયા ઓલા ભરવાડ કાળુભાઈ બધા બાપ આ રહ્યા જો. એ કે બાપુ 111 દીકરી પરણાવવાની. મેં ગમને નહીં. જાઓ બા ભરવાડ છે અમદાવાદના કાળુભાઈ, આમાં આવો બા બધા તાળી છે. મેં એને કીધું નથી કે બાપુ મારી મોજ આવી છે, 111 દીકરીનું કડાદારનું ભવ્યથી ભવ્યમાં દેવું. મેં સમય આવે તો મોગલ કહીશે. પણ આ સમજો, આ મારા દાન દેવાનું બંધ કરી નાખ્યું, ઉપાડા લીધા કે તું અમારા હાથ બેઠા. અરે ભાઈ, મા પાસે બેઠા પછી દુનિયા ભીખ માગે, આપણે મગાય નહીં. બાપ તો મા મોગલ કરશે. પણ એક જ વસ્તુ, તમને કોઈ નડતું હોય, કરેલું મૂકેલું મને દેજો. બીજું આઈનો ભાઈઓનો પરિવારનો નથી, મોગલનો નથી. હો બેનું દીકરીથી ધોખા ન રાખ્યો, રાખે પાપ લાગે મને આપજો. કારણ બેન દીકરી આપણી 20 પેઢીએ 5 પેઢીએ હગી હોય,
બેન દીકરી આમાં તમે વિરોધ ને મતભેદ રાખશો તો આ મોગલ તમારા કામ નહીં કરે, કામ બગાડશે. 18 વર્ષની દીકરીઓ મોગલની છે, કોઈ પક્ષપાત નથી. અને મારા ચારણોને ખાસ, તમારી દીકરી છે મોગલ છે, તમારું ઘરનું માણસ છે મોગલ છે. કોઈના પગલા પાડો, મારા પગલા પાડીને હું વળી છે લુખો છું કે બાપુ પગલા, મારા લુખા પગલા વળે છું. દીકરી ના પાડો, બેનુના, ભાણેજુના, ફૈબાના. માતાજી આવ્યા, માતાજી ને પગલા ન પડાવો. આ અમારી ચારણને હું કહું છું, મોટી ગાય લાગે છે, પગલા પડાવો, મને વાંધો નથી. એક જો લુગડા આપો, ઘાસલેટ પૂરી દો ગાડીમાં, ઘાસલેટ શું ડીઝલ પૂરી દો, હા, અને જમાડો. પણ પહેલી આપણી બેન દીકરીને રાજી કરો, પગલા બેન દીકરી ના પાડો. એના આશીર્વાદ અહીંયા દીકરીઓ આવે છે, સમજો. દીકરી રાજી કરો ને. દીકરી છે મોગલ છે, પીઠળ છે, આઈપીએસ કે ડોક્ટર કે મામલતદાર કે ટકનું લાવીને ખાતી હોય, એ મોગલ જ છે. તો સમયની મર્યાદા છે, 1 કલાક થઈ ગઈ, હા થઈ ગઈ. તો જાણજો, શાંતિ રાખજો. લાઈવમાં બોલ્યો છો, સારું લાગે તો તમને મોગલ સુખી કરે, ફ્યુઝ ઉડી જાય તો મોગલ તમને સુખી કરે. કારણ કે આઈનો પરિવાર શું આ ક્રોધમાં બેઠી છે, એટલે મને થોડો ઘણો કરાવે. ઘણા કે ક્રોધમાં કેમ છે, વાત હતી, મોગલ ક્રોધી ન હોય, અને ક્રોધી થાય તેથી મૂળિયા હતી વહી જાય. પણ ક્રોધી એટલા માટે આનો ઉપયોગ બહુ કરે, જ્યાં ત્યાં ભેદવા ન દે મોગલ ને કે, રૂપિયા હલવાય મોગલ ને કે, બધી બાયું બાજે તો મોગલ ને કે. એટલે માને ક્રોધ આવે છે કે આવામાં મને ઉપયોગ ન કહો. ઉપયોગ એવો કરો, તમારો ગ્રાહ જાતો હોય, કોઈ તમારી આબરૂ માથે આવતો હોય, કોઈ જીવ જાતો હોય. દીકરીની જાન આવવાની, 1 રૂપિયો ને તેદી મને કહો ને તેદી હું દાંત કાઢતી આવું. ઈ આ મોગલ વડવાળી કે છે. હે બાપ, તમને માના આશીર્વાદ ખૂબ ખૂબ સુખી રાખે. બોલો છો, તમને સારું લાગ્યું છે, ફ્યુઝ ઉડી જાય, કાંઈ વાંધો નહીં. હું કોઈના વખાણ કરતો ન હોય, આવા વાંભો એ મારા ફરજમાં છે, કારણ કે હું ગાંગણીઓ છું, આઈનો પરિવાર છું. બોલ મોગલ માતની, આદિયાવર માતની, મહામાયા મોમાય માતની, હનુમાનજી મહારાજની, ચારણેશ્વર મહારાજ